हेलो मित्रों, हर हर महादेव, जय माताजी। मारा नवा विडियो में અને નવા વ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। અને અત્યારે અમારે જવાનું છે ગલતેશ્વર। તો ચાલો જાઓ, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને અમારે અત્યારે ગલતેશ્વર જવું છે। આજે રવિવાર છે ને રજા છે, તો મેં કીધું હાલો જાય તો ઈ બાને વ્લોગ પણ બને અને આપણે શું કહેવાય આટો મરાય છે અને દર્શન થઈ જાય મહાદેવના। તો ચાલો વિડિયોમાં બન્યા। उभे एकदम तो रिक्शा आगे कई बाजू गलतेश्वर जाऊ से नहीं जाओ अर्धो परेश पैसा बहु न बगाड़े है ने अच्छी बात है। परेश आज शीखनाई केरी परेश कोई दी परेश शीखनाई करे तो काटवा શીખણા નથી કરી ને અરે શીખણા નથી પરેશ બહુ આખેનો છે ને બહુ છૂટો છે પણ આ ભાઈ કાઢે ને ત્યાં વાર લાગે કે નહીં એટલે પછી અમે અડધો અડધો પાર્ટનર કરી લીધું। હવે જો બોર્ડ આવી ગયું છે થોડુંક હશે ગલતેશ્વર, તો ચાલો ત્યાં જઈને મળીએ। गाड़ी नु पार्किंग करवानुं छे, ત્યાં બધા ગાડી મૂકેલી છે। આમ ચાય ઉભા રહી તો મૂકતા હોય તો જો પરેશ મૂકવા જાય છે ને પાર્કિંગ છે બધા જો ગાડીનું। આજ રવિવાર છે તો માણસો તો હોય જ તે ટ્રાફિક છે। ચાલો આપણે પૂગી ગયા છીએ ગલતેશ્વર ને હવે અંદર જઈ અને પેલા મહાદેવના દર્શન કરીને પછી નાવા જાવ। તો ચાલો દર્શન કરી લઈએ પેલા। અત્યારે તો બહુ મસ્ત બની ગયું છે, પેલા એટલું બધું નહોતું, અત્યારે મસ્ત ગાર્ડન ને એવું અંદર બની ગયું છે ના મસ્ત મસ્ત। ચાલો અંદર સેક્શન કરી લેવી આપણે। કરીને બહાર આવી ગયા ને પરેશ ટિકિટ લેવા જાય છે નાવાની। જો નાવા જવાની ટિકિટ અને આપણે અહીંથી દર્શન કરીને આવી ગયા બહાર। કેવું લાગે?
ગુડ આર્ટ વસૂલ કરી જાય વસૂલ કરીને જાય 4 વાગી ગયા 4 વાગ્યાથી વાગ્યા હશે મતલબ હવે જઈશું ઘરે ને રહી રહીને વહેલા આવું જેમ બને ને એમ જેટલા મિત્રોને આવવાનું હોય ને વહેલું આવો તો નાવાની મજા આવે વધી ગયું ને આમે આસ્તું પાણી હોય ને તો મજા આવે એમ જો ડોળાઈ છે ને બહુ વધી ગયું બતાવું તમને જેમ હજી જો આવતા જ જઈ શકે કેટલી ટ્રાફિક છે વધી ગયું જો અત્યારે કેટલું પબ્લિક થઈ ગયું જો બહુ વધી ગયું એટલે જેમ બને એમ થોડુંક વહેલું આવવું એટલે મજા આવે ને આવવાની કેટલી ફોર વ્હીલ છે તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક હશે ફોર વ્હીલનું પાર્કિંગ છે કા મોટી ગાડીઓનું હે ને પાર્કિંગ વિભાગ છે ફોર વ્હીલ હે હા પાર્કિંગ વિભાગ છે જોઈ શકો છો જો થોડી હાલો નીતુ નવાઈ ગયો ને હવે નીંદર સડી છે એટલે હાલો 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 જાહું આપણે ઘરે બહુ મજા આવી ગલતેશ્વર આવ્યા ફોટા પાડે છે કેટલું મસ્ત લોકેશન છે અને સરસ ગાર્ડન જેવું છે તો બધા ફોટા પાડે છે અને જ્યાં હિંચકવાના હિંચકાય છે હિંચકે છે બહુ મજા આવે છે નાસ્તો વિભાગ છે નાઈ બધા જો નાસ્તો કરવા આવે છે બેઠા છે બધું જ મહાદેવ સોડા માટે મજા આવી નાઈ થાકી જશે ને એટલે આપણે આવી ગયા નાસ્તો કરવા માટે ચાલો દહીં પૂરી મંગાવી ચલો ભાઈ ગરમ ગરમ દાવેલી 20 રૂપિયા તો જો પરેશ ગાડી કાઢે છે ને હવે આપણે જવાનું છે ઘરે ચાલો બહુ નાયા ને નાસ્તા કર્યા અને લચ્છી પીધી મેં પછી હવે જો ઘરે જઈ ગાડી તે હું પીધું નહીં ત્યાં હું પીધું ઠીક છે મેં સોડા પીધી ફ્રૂટી પીધી બહુ ગરમ થઈ ગઈ ને ગાડી તો ચાલો હવે નીકળીએ ને તમે પણ આવજો બધી ગલતેશ્વર હવે શું કે ઉનાળો આવી ગયો છે કા તો ગલતેશ્વરથી આવી ગયા છીએ ઘરે અને 5:30 આવી ગયા હતા પણ થાકી ગયા હતા એટલે થોડીક વાર સુઈ ગયા હતા કેમ કે ગયા ત્યારે તડકો હતો
અને થોડીક વાર ત્યાં નાયા અને ઠેકડા મારીને ડૂબકીયું ખાધી ને એટલે હાવ થાક લાગ્યો હતો. અને પછી ગાડીમાં બેઠા, પછી ઘરે આવીને થાકી ગયા હતા એટલે થોડીક વાર સૂઈ ગયા સીધા. અને પછી જાગીને મેં કીધું લાઈ થોડો વિડીયો શૂટ કરું અને થોડુંક કામ છે એ બધું પતાવી દઉં. તો આશા કરું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.